આ તરફ અમદાવાદમાં સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ હજુ પણ યથાવત છે। સોસાયટીના રહીશોનો બિલ્ડરના ઘરની બહાર વિરોધ પ્રદર્શન। સોસાયટીના રહીશો દ્વારા ઘરની બહાર વિરોધ કરવામાં આવ્યો છે અને આ વચ્ચે ઘર તોડવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે। બિલ્ડર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે। બિલ્ડર દિલીપ પટેલના ઘરની બહાર અત્યારે લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે રહીશોની માંગ, જેમાં સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ હજુ પણ યથાવત રહેતાની સાથે જ સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ તેમના દ્વારા જે બિલ્ડર છે દિલીપ પટેલ તેમના ઘરની બહાર પહોંચી જઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે આવે તે પ્રકારની માંગ પણ અત્યારે સ્થાનિકો કરતા જોવા મળ્યા। સ્નેહાંજલિ સોસાયટીના રહીશોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને હવે સોસાયટીના રહીશો દ્વારા બિલ્ડરના ઘરની બહાર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બિલ્ડર સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી રહી છે। સોસાયટીના રહીશો છે, એમની સાથે વાત કરીએ। શું માંગ સાથે આજે આપનો આ વિરોધ છે અને ક્યાં સુધી આ વિરોધ રહેશે? અમારી સોસાયટીનું અત્યારે ડિમોલિશન ચાલી રહ્યું છે। અમે લોકો બધા ડિપ્રેશનમાં છીએ। બધા અમે બિલ્ડરના ત્યાં આગળ એના ઘર માટે આવ્યા છીએ, ધરણા કરવા માટે। અમને ન્યાય અપાવો, બસ, બીજું અમને કંઈ જોઈતું નથી। અમને ન્યાય, અમારે જે અમારા પૈસા 4 કરોડ રૂપિયા જમા પડ્યા છે એ એનું વ્યાજ એ અમને અપાવડાવો। અમને સરકારે લોલીપોપ જ આપી છે। જે હાઉસિંગના જે ફ્લેટ આપેલા છે એમાં બી અમારે ભાડું જ ભરવાનું છે। જો અમારે ભાડું જ ભરવાનું હોય તો અમને બીજે ક્યાં નથી મળતું ભાડું ભરવાનું। હાલ આપની શું માંગ છે અને શું રજૂઆત છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી આપ માંગ કરી રહ્યા છો। અમને અમારું મકાન જ જોઈએ, મકાન સામે મકાન, અમારા હાઉસિંગ ના જોતા જ નથી, એ પાછા રેન્ટ ઉપર। રેન્ટ તો અમે આમ બી કોઈ બી મકાનમાં ભરી શકીએ છીએ। અમને અસંતોષ છે, અમને ન્યાય મળ્યો જ નથી, એટલે અમે ન્યાય માંગવા અમારું મકાન જ જોઈએ, મકાનની સામે મકાન જ જોઈએ, હાઉસિંગમાં નહીં। અમારે 2 કરોડના મકાન છે આજે, તો તમે હાઉસિંગ આવા ફ્લેટો અમને અત્યારે આપી દો, એ પાછા રેન્ટ ઉપર। અમારે એ તો જોતા જ નથી, અમને મકાન જ જોઈએ, અમારા મકાનની સામે મકાન જોઈએ। વાત પણ વહેતી થઈ હતી કે રહીશોએ સમાધાન કરી લીધું। રહીશોએ કોઈ સમાધાન નથી કર્યું। આ લોકો જ્યાં પણ ગયા છે, સીએમ ઓફિસમાં ગયા હોય, કોર્પોરેશનમાં કમિશનરને મળ્યા હોય, પોલીસને મળ્યા હોય, જ્યાં પણ ગયા ત્યાં એમને ધમકાઈ અને એમને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા તમે સહી કરી નાખો, નહીતર તમને કશું જ નહીં મળે, એવું કહી અને પરાણે સહી કરાવડાવી છે। એમણે કોઈ સમાધાન નથી કર્યું। એમના 4 કરોડ રૂપિયા ડિપોઝિટ કોર્પોરેશનમાં પડી છે। કોર્પોરેશનનું તંત્ર 4 કરોડ રૂપિયા આપવા માટે પણ તૈયાર નથી અને આમને જે વૈકલ્પિક વ્યવસ્થા આપેલી છે એમાં સામાન મૂકવા માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે મૂકવામાં આવી છે। આમને કોઈ મકાન નથી આપવામાં આવ્યું। એમને એમના મકાનની કિંમત તમે જુઓ તો 2 થી 2.5 કરોડ રૂપિયા એમના મકાનની કિંમત છે। હવે 2 થી 2.5 કરોડના મકાન અને એમને ત્યાં એવું કહેવામાં આવે છે કે તમને વ્યવસ્થા કરીએ। વ્યવસ્થા એમણે કરી, ભાડું આમણે ભરવાનું, તો આ તો જાતે પણ શોધી શકે એમ છે। એટલે આમણે કોઈ જાતનું સમાધાન કર્યું નથી। આમને જ્યાં જ્યાં ગયા એ ગૃહમંત્રીને મળ્યા, મુખ્યમંત્રીને મળ્યા, કોર્પોરેશનમાં કમિશનરને મળ્યા કે પોલીસ કમિશનરને મળ્યા, બધાએ આમને ધમકાઈ અને સાઇન લઈ લીધી છે। કોઈ પણ જાતનું સમાધાન નથી થયું। આજે અમે બિલ્ડરના ઘરે આવ્યા છીએ। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, ઘરની સામે એમને એ જ કિંમતનું ઘર નહીં મળે, ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને જ્યાં સુધી પોલીસ તંત્ર એફઆઈઆર નહીં નોંધે ત્યાં સુધી અમે લડતા રહીશું આમની સાથે। હાલ દિલીપ પટેલ ક્યાં છે, તમે જ્યાં વિરોધ કરવા પહોંચ્યા છો? આજે અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બિલ્ડર અમદાવાદમાં જ છે। પોલીસ પ્રશાસન આગળ વારંવાર રજૂઆત કરી, પોલીસ પ્રશાસન એફઆઈઆર નોંધતું નથી। આજે અગર જો સરકાર ચાહે તો વિપક્ષના નેતાઓને કે કોઈના ઉપર એફઆઈઆર કરવી હોય તો રાતોરાત કરીને ઘરની બહાર ઉપાડી લે, પરંતુ જ્યારે આ લોકોને ન્યાય નથી મળતો, અમે લડી રહ્યા છીએ આમ આદમી પાર્ટી સતત એમની સાથે, ત્યારે બિલ્ડર ઉપર કોઈ પણ પ્રકારની એફઆઈઆર કરવામાં નથી આવતી। જ્યારે એફઆઈઆર કરવા જઈએ ત્યારે એવું કહે છે તમારી પાસે જેટલા ડોક્યુમેન્ટ હોય બધા આપી દો, દરેક વસ્તુ તમારી પાસે જે પુરાવા હોય આપી દો, બધું તમે આપી દો। કોર્પોરેશન પાસે જાઓ તો બોન્ડ લખીને લખાણમાં આપી દો કે આગળ પછી અમે કંઈ નહીં કરીએ। મતલબ જે બી આપો એ બધું રહીશો આપે, પરંતુ તંત્ર તરફથી કોઈ પણ બાહેધરી ના ઘરની આપવામાં આવે છે, ના એફઆઈઆરની આપવામાં આવે છે। ઉપરથી લઈને નીચે સુધી તમામ અધિકારીઓ, બેંક, ઓડા, તમામ લોકોએ, બિલ્ડર, તમામ લોકોએ ભેગા થઈને આખી સંડોવણી કરી, પણ કોઈ પણ લોકો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં ના આવી। પરંતુ સ્થાનિકોને એમના ઘર પાડીને ઘર આપ્યા વગર બેઘર કરવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। પરંતુ સરકારને કહીએ છીએ કે સમગ્ર ગુજરાતની જનતા જોઈ રહી છે, સમગ્ર ગુજરાતની જનતાની લાગણી આ સોસાયટીના લોકો સાથે જોડાયેલી છે કે તમને જે આ અહંકાર આવી ગયો છે અને આજે લોકોના ઘર વિહોણા, તમે આજે 11 વિધવાઓ સોસાયટીમાં રહે છે। એક મોટા વડીલ છે, એમનું થોડાક દિવસ પહેલા હાર્ટ એટેકથી ટેન્શનના કારણે મૃત્યુ થઈ ગયું। અમુક લોકો બીપીની ગોળીઓ લે છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી।
અમદાવાદમાં સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ જે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. સોસાયટીના રહીશો દ્વારા બિલ્ડરના ઘરે પહોંચી જઈ અને ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. સોસાયટીના રહીશોના વિરોધ વચ્ચે ઘર તોડવાનું પણ ક્યાંક શરૂ થઈ ચૂક્યું છે અને જેને કારણે આક્રોશ હવે ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે. ત્યાંના સ્થાનિક લોકો બેનરો અને પોસ્ટરો લઈ અને સતત વિરોધ કરતા જોવા મળી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે. બિલ્ડર દિલીપ પટેલના ઘરની બહારની આ તસવીરો જે અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે અને જેની અંદર વિરોધ કરતા આજે વ્યક્તિઓ જે સ્પષ્ટપણે જોવા મળે છે અને તેમની માંગ કંઈક એવી છે કે તેમને પોતાના ઘરના બદલે ઘર આપવામાં આવે, ના કે તેમને ફ્લેટ જે આવાસના છે તે પણ રેન્ટ ઉપર આપવાનું જે કહેવામાં આવ્યું છે તેનો તેઓ સખત વિરોધ કરતા જોવા મળી રહ્યા છે અને તેઓ લડી લેવાના મૂડમાં પણ છે. જો આ મુદ્દાને લઈ અને તેઓને આગળ જવું પડે, હાઈકોર્ટમાં જવું પડે તો પણ જવા માટે તેઓ તૈયાર છે. તો આજે તમામ વિરોધકર્તાઓ જે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે તે પોતાની માંગણીઓને લઈને વિરોધ કરતા જોવા મળ્યા છે. જેમાં બિલ્ડર સામે ફરિયાદ થાય, પોલીસ ફરિયાદ દાખલ નથી કરતી બિલ્ડર વિરુદ્ધ તેવો પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને તેઓ માંગ એવી પણ કરતા જોવા મળ્યા છે કે જે બિલ્ડર છે દિલીપ પટેલ તેમની ઉપર પોલીસ દ્વારા યોગ્ય એફઆઈઆર દાખલ કરવામાં આવે અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે. સ્નેહાંજલિ સોસાયટીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી અને જે બાદ એક તરફ સ્થાનિકોએ બિલ્ડર પર આરોપ મૂક્યો છે કે તેમની સાથે તેને છેતરપિંડી કરી અને આ જ આરોપોની વચ્ચે એક તરફ રહીશો દ્વારા બિલ્ડરના ઘરે જઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ તેમના નિવાસ સ્થાન પર તંત્ર દ્વારા હથોડો મારીને ડિમોલેશનની કામગીરી છે તે તમામ ઘરો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ બાબતને લઈને ઘણી કાયદાકીય લડતો પણ રહી હતી, જ્યારે ઘર સામે ઘર આપવાની બાબત પણ સામે આવી હતી અને રહીશોની અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જો કે આ વિરોધની વચ્ચે તંત્રએ બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દીધું છે. મોટા ભાગના અંદાજિત 25 થી પણ વધારે અહીંયા ઘરો આવેલા છે અને કરોડોના બંગલા પર આજે તંત્રનો હથોડો ફરી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા તમામ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે હાલ તમામ જે બંગલા છે તે તોડી પાડવાની કામગીરી રહી